હેલો ફ્રેન્ડ્સ, આપણે જે શોર્ટ સર્કિટ એનાલિસિસ કરેલું દરેક બસ પર ફોલ્ડ કરાવીને, તો આ એનાલિસિસ કર્યું. તો આ જે મોટર છે, આજે આપણે એઝ અ લોડ તરીકે લીધું છે. તો આ મોટરના જે ઇમ્પિડન્સ છે એ તમે જોઈ શકો છો, બધા આવી ગયા છે. ઓકે, પાવર ફેક્ટર, એફિશિયન્સી, એનું ઇમ્પિડન્સ આવી ગયું છે. આમાં જે પર્સન્ટેજ ઓફ લોક રોટર કરંટ એ બધામાં સેમ આવશે. ઓકે, એ તમે જોઈ શકો છો. તો આપણે બીજી મોટર લઈએ, કે આ લઈએ, આ મોટરમાં પણ તમે જોઈ શકો છો. ઓકે, આનું જે પર્સન્ટેજ ઓફ લોક રોટર કરંટ જે છે એ બધામાં સેમ આવશે. ઓકે, હવે આપણે આગળ જોઈશું કે હવે આપણે હમણાં આ બધા સર્કિટ બ્રેકર એ હમણાં ક્લોઝ છે. ઓકે, કોઈ પણ સર્કિટ બ્રેકર ઓપન નથી. હવે આ સર્કિટ બ્રેકરને આપણે રેટિંગ નાખીશું, ત્યારબાદ આપણે શોર્ટ સર્કિટ એનાલિસિસ કરશું. ઓકે, હવે આપણે સર્કિટ બ્રેકરને રેટિંગ નાખીશું. ઓકે, ડબલ ક્લિક કરીને આપણે રેટિંગમાં જઈશું. સ્ટાન્ડર્ડ આપણે IEC સિલેક્ટ કરવાનો. ઓકે, ત્યારબાદ આ બધી કંપનીઝ છે અલગ અલગ, જેમ કે ABB છે જે સર્કિટ બ્રેકર મેન્યુફેક્ચર કરે છે. ઓકે, જેમ કે ABB છે, એલ્સ્ટોમ છે, GE છે, હ્યુન્ડાઈ છે, માર્લિન ગેરિન છે, સિમેન્સ છે. આ બધી અલગ અલગ કંપનીઝ છે. તો હવે આપણે આ સર્કિટ બ્રેકરનું જો રેટિંગ નાખવું હોય તો એના રેટેડ કેવી પ્રમાણે આપણે રેટિંગ નાખીશું. ઓકે, આપણે ABB કંપનીમાં જોઈએ કે એ 132 kV સુધીના રેટેડ કેવી સુધીના સર્કિટ બ્રેકર બનાવે છે. તમે જોઈ શકો છો કે મેક્સિમમ એ 25 સુધી બનાવે છે. ઓકે, તો આપણે બીજી કંપની જોઈએ જેમ કે એલ્સ્ટોમ છે. તો એલ્સ્ટોમ તમે જોઈ શકો છો કે એના રેટેડ કેવી 145 સુધી બનાવે છે, પણ આ ખૂબ વધારે થઈ જાય છે. એટલે આપણે 132 kV સુધીના આપણે જોઈએ છે. આપણે હાઈ વોલ્ટેજ સર્કિટ બ્રેકરના રેટિંગ નાખવાના છે. ઓકે, હ્યુન્ડાઈમાં જોઈએ તો એમાં પણ નથી. બીજી કંપની જોઈએ આપણે, આમાં પણ નથી. ઓકે, મેક્સિમમ 24 સુધી છે. સિમેન્સમાં જોઈએ તો સિમેન્સમાં આપણે લગભગ મળી જશે. તમે જોઈ શકો છો કે 145 kV ઓકે લોડ સુધીના એ બનાવે છે. તો આપણે આ સિલેક્ટ કરશું. ઓકે, હવે જોઈ શકો છો કે આ રેટિંગ આવી ગયા છે. ત્યારબાદ આપણે સર્કિટ બ્રેકર લાઇન 2ના રેટિંગ નાખીશું એ જ પ્રમાણે. ઓકે, સ્ટાન્ડર્ડ IEC લાઇબ્રેરીમાં. ઓકે, સિમેન્સ કંપની સિલેક્ટ. ઓકે, 145. ઓકે ફ્રેન્ડ. ઓકે, ત્યારબાદ આપણે TF1 હાઈ વોલ્ટેજ સર્કિટ બ્રેકરના રેટિંગ નાખીશું. ઓકે ફ્રેન્ડ, તો હાઈ વોલ્ટેજ સર્કિટ બ્રેકર છે તો આમાં પણ સેમ જ રેટિંગ આવશે. ઓકે, આના જે રેટેડ કેવી છે એ 132 છે, એટલા માટે એના જે કેવી આવશે એ 132 આવશે. ઓકે, એટલે આપણે જે આગળ સર્કિટ બ્રેકર પસંદ કર્યું છે એ જ અહીં આવશે. તો આપણે આ સિલેક્ટ કરી લીધું છે. ત્યારબાદ આપણે આગળ જઈશું. ત્યારબાદ TF2 હાઈ વોલ્ટેજ સર્કિટ બ્રેકર. ઓકે, આના રેટિંગ્સ પણ સેમ આવશે. સેમ સ્ટાન્ડર્ડ IEC લાઇબ્રેરી સિમેન્સ. ઓકે, 145. ઓકે, ત્યારબાદ આ ટ્રાન્સફોર્મરની મદદથી આપણા જે પહેલાં રેટેડ કેવી હતા 132 kV. ઓકે, ત્યારબાદ આપણે જે આ સર્કિટ બ્રેકર લીધું છે, હવે ટ્રાન્સફોર્મરની મદદથી જે એના રેટેડ કેવી હતા 132 એ હવે સ્ટેપ ડાઉન થઈ ગયા છે. ઓકે, તો એ તમે જોઈ શકો છો કે 13.8 છે, 8 kV છે. ઓકે, તો આ સર્કિટ બ્રેકર મેક્સિમમ આપણે આના રેટેડ કેવી 15 રાખીએ તો એ પ્રમાણે આપણે હવે સર્કિટ બ્રેકરના રેટિંગ નાખીશું કે રેટેડ કેવી આપણે 15 લીધા છે.
સ્ટાન્ડર્ડ આઈસી જ આવશે. ઓકે, તો હવે આપણે જોઈશું કે રેટેડ કેવી આપણે 15 હોવા જોઈએ. તો આપણે એબીબીમાં જોઈશું તો એબીબીમાં 15ના રેટેડ કેવી 15 હોવા જોઈએ, પણ એબીબી એ સર્કિટ બ્રેકર નથી બનાવતું. ત્યારબાદ આપણે એલ્સ્ટોમ જોઈએ. તો એલ્સ્ટોમમાં તમે જોઈ શકો છો કે 15 ઓકે મળી ગયા. ઓકે, તમે જોઈ શકો છો કે એલ્સ્ટોમ એ 15 રેટેડ કેવી સુધી એટલે સર્કિટ બ્રેકર બનાવે છે. આપણે જે જોઈએ છે જેટલી આપણી રેટિંગ છે કે 15 કેવી સુધી આપણે સર્કિટ બ્રેકર લેવાનું છે, તો એ બનાવે છે. ઓકે, તો આપણે આ સર્કિટ બ્રેકર ચૂઝ કરશું. ઓકે, રેટેડ કેવી 15 છે. ત્યારબાદ આપણે આ જ રીતે આ સાઈડનું જે સર્કિટ બ્રેકર છે TF2 એ પણ આપણે એ જ રીતે સેટ કરીશું, સ્ટાન્ડર્ડ આઈસી. ઓકે, એલ્સ્ટોમ કંપની રેટેડ કેવી 15. ઓકે ફ્રેન્ડ્સ, આપણે હવે સર્કિટ બ્રેકરના રેટિંગ્સ નાખી દીધા છે. ઓકે, હવે આપણે આના ઉપર શોર્ટ સર્કિટ એનાલિસિસ કરાવીશું. ઓકે, આપણે શોર્ટ સર્કિટ એનાલિસિસ કરાવીશું. આ દરેક બસ પર આપણે ફોલ્ડ કરેલો છે. તમે આ વિડીયોમાં જોયું એ જ રીતે આ દરેક બસ તમે જો રેટ જોઈ રહ્યા છો એના ઉપર ફોલ્ડ આપણે કરેલો છે. ઓકે, તો તમે જોઈ શકશો કે આપણે આ સર્કિટ બ્રેકરના રેટિંગ નાખ્યા છે, તો આ સાઈડના રેટિંગ ચેન્જ થવા જોઈએ મારી દૃષ્ટિએ. હવે આપણે પ્રેક્ટિકલ જોઈશું એનું. ઓકે, આપણે આની મદદથી શોર્ટ સર્કિટ એનાલિસિસ કરવાનું છે હવે. ઓકે, રન 3 ફેઝ ડિવાઇસ ડ્યુટી IEC 60909 એનું સ્ટાન્ડર્ડ છે. કે હવે આપણે શોર્ટ સર્કિટ એનાલિસિસ કરવા જઈ રહ્યા છે. ક્લિક. ઓકે ફ્રેન્ડ્સ, આપણે જે શોર્ટ સર્કિટ એનાલિસિસ કર્યું તો તમે જોઈ શકો છો કે દરેક બસ પર આપણે આટલા એરિયામાં આપણે શોર્ટ સર્કિટ આપણે આટલા એરિયામાં સર્કિટ બ્રેકરના રેટિંગ નાખેલા. તો તમે જોઈ શકો છો કે મેઇન બસ પર 10.971 કિલોએમ્પિયર આવી ગયા છે અને બસ એ પર 29.027 કિલોએમ્પિયર આવી ગયા છે. ઓકે, તો હવે આપણે આને જોઈશું કે કંઈ ક્રિટિકલ કન્ડિશન તો નથી. તમે જોઈ શકો છો કે કંઈ પણ ક્રિટિકલ કન્ડિશન નથી, આપણી સિસ્ટમ કમ્પ્લીટ છે. ઓકે, તો આપણે આનો સમરી રિપોર્ટ જોઈશું. ઓકે, આનો સમરી રિપોર્ટ આપણે જોઈશું. ઓકે, તો હવે આ તમે જોઈ શકો છો કે આનો સમય રિપોર્ટ છે. કંઈ પણ ક્રિટિકલ કન્ડિશન નથી, આપણી સિસ્ટમ એકદમ એફિશિયન્ટ છે. ઓકે, તો આપણે સર્કિટ બ્રેકરના રેટિંગ નાખીને આપણે શોર્ટ સર્કિટ એનાલિસિસ કર્યું, એનો સમય રિપોર્ટ છે. ઓકે, થેન્ક યુ.